પ્રેતાત્માને પાણી છાંટીને પોતાના ભાઈએ જળ છાંટ્યું, જળ છાંટીને પ્રેતાત્માને ઉભો રાખ્યો. બોલ ભાઈ, તું કોણ છો? કે તારો ભાઈ છો? મારો ભાઈ કે હા કોણ? કે હું ધુધુકારી છું. મારી ગતિ આપ. ધુંધુકારી ના માટે પોતાના ભાઈ 100 પ્રકારના શ્રાદ્ધ કર્યા. શ્રદ્ધા એવમ શ્રાદ્ધ. શ્રાદ્ધ નો અર્થ થાય છે શ્રદ્ધા થકી શ્રાદ્ધ થાય. શ્રદ્ધા એવમ શ્રાદ્ધ. આ શ્રાદ્ધ પક્ષ આવે છે એમાં શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા વિનાનું શ્રાદ્ધ નકામું. ગયાજી જાય તોય ભલે, સિદ્ધપુર જાય તોય ભલે, ગઢપુર જાય તોય ભલે, પ્રાસી જાય તોય ભલે, અને કાશી જાય તોય ભલે, 100 વાર કાશી અને પિતૃ આવે 1 વાર પ્રાસી. શ્રદ્ધા વગરનું ખાવું, શ્રદ્ધા વગરનું દેવું, મન વગરનું ખાવું, શ્રદ્ધા વગરનું દેવું, એનું કોઈ પુણ્ય મળતું. ગૌકર્ણએ પોતાના ભાઈની મુક્તિ માટે શ્રાદ્ધ કર્યા, છતાં શ્રાદ્ધ કરવાથી પ્રેતાત્માની મુક્તિ થતી નથી. શ્રાદ્ધ કરવાથી કોઈ 16 પ્રકારના જે જીવો ગુજરી ગયા હોય, આગથી, અકસ્માતથી, બળવાથી, દાઝવાથી, આત્મહત્યા, આત્મઘાત, વિષ ઝેરપાન કરવું, માતા રતવાથી, માતા ગર્ભિણી, આવા 16 પ્રકારના કોઈ પણ જીવ મૃત્યુ પામે તો એનું શ્રાદ્ધથી મુક્તિ મળતી નથી. એને તો અમારે વાંગમય સ્વરૂપ ડાકોર વાલે ઠાકોર વાંગમય સ્વરૂપ ભાગવત દ્વારા એને પરમ ગતિ પ્રાપ્ત થાય. પ્રેતાત્માને માટે ગૌકર્ણએ પોતાને આંગણે શ્રાદ્ધ ક્રિયાઓ કરી ગયા. શ્રાદ્ધ કર્યા, શ્રાદ્ધ કરીને પાછા આવ્યા તોય પ્રેતાત્મા તો ભટકતો હતો પોતાના આંગણાની અંદર. કહ્યું ભાઈ તે ગમે એટલા શ્રાદ્ધ કર પણ મને શ્રાદ્ધ થી મુક્તિ નહીં મળે, કેમ કે મેં મારા જીવનમાં એટલા પાપ કર્યા છે કે પાપ થકી પિંડ થી મુક્તિ નહીં મળે. મને કોઈ ભગવાનના ગુણાનુવાદ કરાવ તો જ મને આમાં મુક્તિ મળશે. સવાર પડી અને ગૌકર્ણ બ્રાહ્મણના દીકરાએ સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય. નમો આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાક તોડી, રવિ ભાવથી તુજને શીશ નામું, કૃપા દ્રષ્ટિ જો મુત રંગ સામું, કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા, મૂઠું મંડળું તારા ગુણ ગાવા, વંદો નિર્મળ પ્રેરિત વાણી, તમે શુદ્ધ છો અક્ષરો ભક્ત જાણે, ધરાને નિભાવે આકાશ માથે, નવે ખંડમાં રહ્યા પ્રકાશે, રવિ ઉગતા પદ્મના પુષ્પ ફૂટે, ધરે ધ્યાન સૌ ધ્યાનોના બંધન તૂટે, પ્રભાતે ઋષિ મુનિ ભાનુ આ રાજમાં બેસી જાય, જપે મંત્ર માળા, વધે સૂર્યના શ્લોક શાળા, કદી ક્ષત્રિય શીખે રણક્ષેત્ર જીતે ન, ત્રાસ વામે નહીં કદી યુદ્ધ વિશે, ચતુર વેદનું તે વિપ્ર પામે, વધે બ્રાહ્મણનો તેજને દુઃખ નાશ પામે, શીખે શુદ્ર જો ઉઠીને ગાય, એના જન્મના દુઃખ દારિદ્ર જાય, ફૂલો ચંદને બોળી બતાવે, એને યમરાજાના દૂતો પાસે ન આવે. આ યમરાજાની બેન બોલો તાપી મૈયા માત કી જય. આ સૂર્ય ઉપાસના કરે સવારે. મારે ભક્તિ તમારે કરવી છે, મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે.
મળે કે ન મળે, હે ભગવાન, મારી ભક્તિ તો તમારી પર છે. હું ભજન માટે, મુક્તિ માટે ભજન નથી કરતો. ભક્તિ સમુક્તિ દદાસી નિત્યમ ભાવાનુસારેણ સદા નારાયણ. એના જીવનમાં ભક્તિ હોય એની મુક્તિ તો દાસી છે, દાસી. એને મુક્તિની ચિંતા જ ન. કર્મ અને ભજનના વેપાર, હરિતારા નામના આધાર. જેના જીવનમાં ભજન હોય, સ્વાધ્યાય હોય, કીર્તન હોય, કથા હોય, એને મુક્તિની કઈ ચિંતા જ ન હોય. તો એને દાસી છે, વાસીદા કર્યા કરે મુક્તિ. ભજન કરો, મુક્તિની ચિંતા મત કરો. ભજન ભજન ન થાય તો દાન કરો, દાન ન થાય તો પુણ્ય કરો, પુણ્ય ન થાય તો વ્રત કરો, વ્રત ન થાય તો ઉપાસના કરો, ઉપાસના ન થાય તો અનુષ્ઠાન કરો, અનુષ્ઠાન તો યાત્રા કરો, અને કાંઈ ન થાય તો ધર્મ નો થાય ત્યાં સેવા કરો. મફતની મૂડી. सेवा धर्म का मूल है और पाप मूल अभिमान. तुलसी दया छोड़िए जब घट में होवे. या हो प्राण हो सेवा न छोड़े. मोटा मोटो धर्म सेवा धर्म, बड़े धर्म मोटो. दान करवा तो कई अहंकार आवे. सेवा धर्म का मूल. सेवक हो तो करे सेवकाय. सेवक નું કર્તવ્ય સેવા કરવાનું. અને સેવા કર્યા પછી કોઈ તમારા ગુણગાન ગાય, કોઈ તમારી વાહવા કરે તો એને કહેવાનું કે તમે જે વાહવા કરો છો ને બાપા, એ તમારા થકી થયો, હું તો કાંઈ ન. એ તમારી વાહવા કરે ને એને તમારે કહેવાનું કે આ જે કાંઈ થયું ને બાપા, એ તો તમારા થકી થયું, હું તો કાંઈ ન. न जाओ मार्गे कदाबे. न जाओ मार्गे कदाबे. विचारे 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 भगदा બીક મને આ જગતમાં કોઈની, ફક્ત એક મારા પ્રભુથી. બીક રાખો તો ઉપરવાળાને રાખજો. ઓનલાઈન સવો 24 કલાકના 24 તત્વો આપણી પાછળ છે. આપણે 24 તત્વનું હિંડું બન્યા છીએ અને એમાંથી આ સર્જન થયું છે. 24 કલાકના 24 તત્વો આપણી પાછળ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એશિયા, કુમારિકા, બોલો. અજગર, મધમાખી, ભમરી, 24 પાછળ ફરે છે. એક કલાકે એક ડ્યુટી કરે.
24 अक्षर के मात पुनीता तुम ब्रह्माणी गौरी सीता. દેવતાઓના 12 અક્ષર છે ત્યારે ગાયત્રીના 24. જન્મ જન્મ કે માનવની સંખ્યા કરોડમાં હોય, દેવતાઓ કોટી છે. નાસે રોગ હરે સબ પીડા. રામ જય રામ પાપમાંથી મુક્ત થવા માટેનો સહેલો ઉપાય હરિસ્મરણ. કળિયુગની અંદર હરિસ્મરણથી કોઈ મોટો ઉપાય નથી. હરિભજન કરો. તમે જેને માનો એ જેની પ્રતિષ્ઠા કરી. અમે એમ ન કહી શકીએ કે આને ભજો, એમ કંઈકને ભજવા પડશે. તમને જે ઈચ્છા શક્તિ હોય પરમાત્મા कुछ ने कुछ तो करना पड़ेगा, तो करવું જ પડશે. जब तुम आए जग में ऐसी करनी कर सलो ए तुम हसे આપણે રોવાનું વાળું. સૂર્યનારાયણ ભગવાનને સવારમાં બ્રાહ્મણના દીકરાએ અર્ઘ્ય આપ્યો. વિધવા નાર રહે સત્યવ્રત ધારી, દરેક જીવાત્મા હોય સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રાર્થના કરો. ઓમ સૂર્યાય નમઃનો જાપ કરો. સૂર્યનારાયણ એક દિવસ ન ઉગ્યા હોય માણસના શરીરમાં વિચારો ફેરફાર થાય. સૂર્યનારાયણ ભગવાને બ્રાહ્મણના દીકરાને કહ્યું કે જે માણસની શ્રાદ્ધ થકી મુક્તિ ન મળે એની પાછળ તું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનુષ્ઠાન કરાવો. વિદ્વાન બ્રાહ્મણને બોલાવી તારે આંગણે વાસની માંડવી બનાવો અને વાસની અંદર વાસનાનો દેવ 7 દિવસ સુધી કથાનું શ્રવણ કરે અને ઉપવાસ કરે
જીવાત્મા તો એને ભગવાનના લોકથી વૈકુંઠના વિમાન ઈશ્વર લેવા માટે આવશે. ઉપવાસનો અર્થ થાય ઉપ વત્તા વાસ બરાબર ઉપવાસ. ઉપ એટલે ઉપર, વાસ એટલે રહેવું. ઉપવાસીએ ઉપર વાળા હારે રહેવાનું, એથી હેઠે વાળા હારે નહીં, એને ઉપવાસ કહેવાય. તેથી એને પાળી છે બદલી નાખવાની. ઉપ વત્તા વાસ બરાબર ઉપવાસ. ભલે કાયમ ન થાય તો કાંઈ નહીં, પણ એક તેથી ઉપર વાળા હારે રહેવાનું. ઉપવાસીએ કોઈને ઘરે જવાય નહીં, ઉપવાસી કોઈને આ ખવાય નહીં, ઉપવાસી કોઈને અડાય નહીં. ઉપવાસી એકનિષ્ઠ રહે અને ભગવાનનું ભજન કરવું એ ઉપવાસીનો મહાધર્મ છે. કરશે પાપ. તમારા ભાઈ ક્યાં દેહમાં મારે કઈ 11 છે, કઈ રાંધવા નથી, અડધા ગામમાં આટો મારી લઈ, એ ઉપવાસ નહીં. ઉપવાસી એકનિષ્ઠ ભજન કરવાનું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીને તો વૈકુંઠ પામીએ. એકાદશી ના વ્રત કરવા છે, મારે ધર્મ હરિના કરવા છે, ધર્મ હરિના કરવા છે, મારે વૈકુંઠમાં છે વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે ગંગા માટે જાવું છે, માટે જાવું છે, મારે યમુના પાર કરવા છે, મારે ભવસાગર અંદર જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત સારું છે, મારે પ્રાણ જીવનને પ્યારું છે. તાળી બજાવો. મારે એકાદશીનું વ્રત સારું છે, મારે પ્રાણ જીવનનું પ્યારું છે, એ તો વૈકુંઠ માર્ગે ગાનારો. એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. વૈકુંઠનો ધામ. જેણે એકાદશી નવ કરી 13 નર સ્વાન થઈને અવતરી 11 ના દિવસે ચોખા ખવાય નહીં, આંગણે આવ્યા એને ભાત ખવડાવાય નહીં. અને જો 11 ન કરે તો 13 નર સ્વાન કહેતા કૂતરો થઈને અવતરે. ઈ કૂતર્યા થવું એની કરતા રાજગરાનો શેરો ખાવો હારો.
એ નર શ્વાન થઈને અવતરે. એકાદશીના ઉપવાસની કથામાં બતાવ્યું અમરીશ રાજા કે જેને 11 નું વ્રત નથી કર્યું એ નર શ્વાન એટલે કૂતરો થાય, શ્વાન થઈને અવતરે. હવે મનુષ્યમાંથી કૂતરો થવું એની કરતા ઝપટ નો બોલાવી લઈએ. અત્યારે તો સ્પાઇન ફર્સ્ટ ક્લાસ. ગઢા તો બટેટા ખાઈને બજારે મરી ગયા, ધવાડા શીખી ગઈ. આવો લાવો મળ્યો. અમને ત્યાં ખોટી ખાલી બસમાં ચડી ગયા, મોડા આવ્યો તો મજો હતો. આ ખોટા વહેલા વહી આવ્યા. અરે વાહ, જવા દો બાપુ, નવી નવી આઈટમો જોઈએ છીએ. અમે આમ જોઈએ ત્યાં વિચારીએ કે આ વહેલા વહી આવ્યા, મોડા આવ્યા તો ભલે ધક્કાધક્કીમાં આવ્યા તો મજા આવે. કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. દેવને નો બાંધો.
ગૌકર્ણને કહ્યું, ભગવાન સૂર્યનારાયણ, તારે આંગણે ભાગવત સપ્તાહ વાંગમય સ્વરૂપ ભગવાન ઠાકોરજી પધરાવો અને ઠાકોરજીના ગુણગાન પ્રિતાત્મા ગાશે. 7 દિવસ ઉપવાસી રહે, પ્રેત ભગવત કથાનું શ્રવણ અનુવાદન કરશે અને અંતકાળે આ પ્રિતાત્માને પરમાત્મા પોતે સ્વયંભૂ વૈકુંઠમાંથી વિમાન લઈ આ જીવાત્માને આત્માને પરમ ગતિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરશે. ભવબંધનાથ મૃત્યુ મોક્ષયમાં મૃતા. આ જીવાત્માને ફરીવાર અંધારિયા કુવામાં આવવું ન પડે, એને માટે આ બધી તાલાવી છે. નથી આવવું પાછું સંસારિયામાં, નથી આવવું પાછું. હરિના જન તો મુક્તિ ન માગે અને માગે માગે જન્મ જન્મ અવતાર. ભગવાનના આશ્રિત તો કોઈ દી મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ. ભગવાન તારા મુખડાની માયા કાયમ. અને એવો આયા હું કંટાળો આવી કે ફરી વાર પાછું નથી આવતું. સેલ્ફી લઈ લીધી ને હવે કે ફરી વાર નથી આવવું. બડે ભાગ છે મૃત્યુ લોક છે ને, બડો છે. આ લોકમાં જે મજા છે ને એવી કોઈ લોક. 7 લોકની અંદર 7 પાતાળ, 7 લોક, 7 નદીઓ, 7 વાર, 7 ધાતુ. આ સારે ગમા 7 સોનું રૂપું હીરા માણિક નીલ પોખરાજ પરવાળા ધાતુઓ, 7 ધાર, 7 ઋષિઓ, મેઘધનુષના 7 કલર, 7 વાર, રામકથાના 7 કાંડ, શિવપુરાણની 7 સંહિતા, ભાગવતજીની 7 ગાંઠ, કામ ક્રોધ લોભ મોહ મદ રાગ રોજ, અભાગણી ઈર્ષ્યા. આ હાથ તૂટે તો જ ફેરા તૂટે. જય હો. 7 સુરો કા બહતા દરિયા તેરે નામ, તેરે નામ. 7 નદીઓ, 7 ઋષિઓ, જો 7 જન્મ. સપ્ત જન્મમ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. 7 જન્મના પાપમાંથી આ ભગવાનની કથા આપણને જન્મ જન્માંતરના પાપ તાપમાંથી મુક્ત કરે. અયોધ્યા, મથુરા, માયા, કાંચી, કાંચી વંતિકા, સપ્તે દ્વારાવતી. 7 નગરીઓ મોક્ષદાયી. આ 7 નો અક્ષર. શનિવારે જે જન્માશે એ શુક્રવારે નીકળી જવાનું છે. એનો શનિવાર વ્યાસ નારાયણ ભગવાને અઢાર પુરાણોની ક્ષત્રિય સંહિતા, શાસ્ત્ર, ઉપનિષદ, વેદનું અધ્યયન કર્યું. એમાં બધો 7 નો જ આંક બતાવ્યો છે. માણસ 7 જ દિવસ રહેવા. અને હાથ હાથ દેવી, દેવી પણ હાથ. એટલે 8મ નો હવન યજ્ઞ થાય, દુર્ગાષ્ટમી થાય, હવન અષ્ટમી થાય. આય હાથ 7 બહેનોને પૂજતા. ગૌકર્ણે પોતાને આંગણે પોતાના પ્રેતાત્મા ભાઈની મુક્તિ માટે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને ભગવત સ્મરણ કથાનું
ગુણગાન શરૂ કર્યા. ભટકતો જીવાત્મા જે પ્રેતાત્મા હતો ધુંધુકારી એ વાસની અંદર બેસી ગયો. ઉપવાસી રહી ભગવાનની કથાનું શ્રવણ કરવા લાગ્યા. જેમ જેમ કથાઓનું શ્રવણ કરતા ગયા ઉપવાસી ઉપવાસ એક મોટી ઉપાસના છે. ઈશ્વર પ્રાપ્તિનું સ્થાન છે. મનને કેન્દ્રિત કરવાનું સ્થાન છે ઉપવાસ. મન બુદ્ધિ વિચાર કેન્દ્રિત સ્થાન છે ઉપવાસ. ઉપવાસી છે એ ઉપવાસના દિવસે ગમે એવો માણસ હોય જેના મુખમાં જેના દેહમાં જેની વાણીમાં જેના વિચારમાં વ્રત હોય ઈ માણસ ખોટું કરતા અટકે અટકે ને અટકે. ઈ એક લગામ છે. ખોટું ન થાય એને માટે આ ઉપવાસ વ્રત છે. તે દિવસે માણસ કોઈ દિવસ ખોટું કરી શકે. ઈશ્વરનો ડર આવે. બ્રાહ્મણજીના મુખેથી ભગવત કથા ધુંધુકારી શ્રવણ કરવા જી હવે સદૈવ ભજ સુંદરાણી નામાન વિષ્ણુ પ્રવદંતિ મત્યા તે નિશ્ચિતમ તન્મયમ ભજંતી શ્રી ગોવિંદ દામો વેક્રોતિ કામં કિલ ગોપકન્યા મોરારી પાદા વિકસિત વૃત્તે દત્યાદિકં મદમોહ વાસુદેવ
કથા શ્રવણમ મનનમ અધ્યયનમ ચિંતનમ. કથાનું શ્રવણ થયું, મનન થયું, અધ્યયન થયું, ભગવત કથાનું ચિંતન થયું. ચિંતન માત્રેનો અધ્યયન થકી પરમાત્મા મળે, મનન થકી પરમાત્મા મળે, કથાના શ્રવણ સાંભળવા થકી. દંડવત થકી ભગવાનના દર્શન થાય. મસ્તક નમાવાથી પ્રભુની પ્રાપ્તિ થાય, આંખના દર્શન કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય, કાને ભગવાનની કથા શ્રવણ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, અને પગે ચાલી અને કથા શ્રવણ કરવા જાય તોય પ્રભુની શરણની પ્રાપ્તિ થાય. ભગવાનને પામવાના ઘણા ઉપાયો છે. ઈશ્વર પ્રાપ્તિના ઘણા રસ્તા છે, ઘણા કેડા છે, ઘણા રોડ છે. જે રસ્તે જાઓ ત્યાં આવવાના છે. તમને યોગ લાગે રસ્તે જજો, કોઈ કેમ નહીં કરતા, કોઈ કેમ નહીં કરતા. તમારું મન કેમ કરજો, કોઈના દોરવા નહીં દોરાતા. વિચારજો, શેતીને પગલા ભરજો, શેત મુસાફિર. ભૂલા પડી જાઓ. કોકે આપણે કેળો ભાડો હોય ત્યાં જમાય, કોકે અહીંથી હોડું પડે, આ શેઠે હાલો, આ કેડીએ હાલો, અહીંથી સુહળ જવાય, અહીંથી હોળવદરી જવાય, અહીંથી રાણપરી જવાય. એ આપણે નથી ભરવાડે જા ક્યાં હાલવું, પણ આપણે જે હાલા બોલે ફરીને જવું વાવડીએથી. આપણે કેળો ભાડ્યો હોય ત્યાં જલાય, કેડે નો. કથા માર્ગ આપે છે. કથા વ્રથા તો મિટાવે, કથા માર્ગ આપે, રસ્તો. આયા હાલ ભગવાનની માર્ગે જે ચાલશે કોઈ દી ક્યાંય ભૂલો નહીં પડે. ભગવાનને કેડે હાલો, કોઈ એમ કે કઈ ઓરું પડે જ્ઞાન નહીં હાલતા, એને ઓરું લાગે પણ આપણને આગું પડી જાય. બીજાને ગમે આપણે નથી ગમાવાનો. આપણો આત્મા જો સ્થિર થાય તો, કેમ કે આત્માની વસ્તુ છે. આત્મા એ જુદું છે, મન એ જુદું છે, શરીર એ જુદું છે, પોપટ એ જુદો, પાંજરો એ જુદો, અને એમાં મરસું ખાવા વાળો એ જુદો. આપણું આત્મા કેમ મનને બધું હારું હારું જોઈ, મનને મોડું ગમતું જ નથી. મન મેળીએ ચડાવે ને મન બેડીએ ચડાવે. મનને મૂકીને આવો મેદાનમાં, ભલે અંગી પડે ભરમણાણ કળ છે જીજી પાનબાઈ બા. ભગતિ રે કરવી રાત થઈને રે મેળવો અંતરનો અભિમાન. જેને ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય, ઉપાસના કરવી હોય, એને અંતરનો અભિમાન છે. હું કઈક કરું છું એવું ન હોવું જોઈએ. હું કરું એ જ અજ્ઞાનતા સતગનો ભાર. જેમ શ્વાન તાણે ગાડા એટલે કૂતરું હાલ્યું જાય, અને કૂતરાને એમ થાય કે આ ગાડાનો ભાર હું સહન કરું છું. સતકનો ભાર જેમ શ્વાન તાણે. શ્વાન એટલે કૂતરું, સતક એટલે ગાડું. કરતલ જોજો કોઈ, આનો કોઈ કરનારો બીજો છે. બસ આવું રાખવાનું. ઈશ્વર કરે છે. સમદર્શી એ નાવ કિયારો, સાહે તો પાર ઉતાર. નાવડી બેસી જાવ, એને ઉતારે. આપણે નાવડી બેહો. ભક્તિ રે કરવે
રાગ થઈને રેવો પાનવા મેળવો અંતરનું અભિમાન. સતગુરુના શરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું ભક્તિ રે કરવી જેને રાખ થઈને રેવું મેલવો અભિમાન થઈ જાય છે કુળ ધર્મ ને વંશ કંઠોડા હાલ્યા ગયા જવો કૌરવ રાવણ ને કંસ. ત્યાં અભિમાન આવ્યું ત્યાં હું જાય અભિમાન થી જાય છે કોણ કોણ કુળ ધર્મ ને વંશ. કુળ વયું જાય ધર્મ વયો જાય વંશ વયો જાય આ ત્રણ ટોડા વયા ગયા કોણ કોણ કે કૌરવ રાવણ ને કંસ. આ ત્રણ ટોડા વયા ગયા. કનકકોટ સમકાર કર્યા હીરા જડ્યા કાંગરે એને હોનાના કોટ ને એને માથે કાંગરે હીરા જડ્યા છતાં ડેલા દેવા કોઈ રહ્યા નહીં. જે ભગવાને આપ્યું હોય ત્યારે બીજાના ઉપયોગ માટે આપ્યું છે એવો ભાવ રાખવો. આપણું એકલાનું નથી. અને કોઈને મદદ ન કરીએ તો કાંઈ નહીં. કોઈને નડતા નહીં. નડશો તો લડશો અને લડશો તો રડશો. નડવું નહીં. કોઈના રસ્તાના કાંટા નહીં બને. રસ્તો દઈ દેવો. આત્મદેવ બ્રાહ્મણે મુક્તિ મેળવ્યા પછી દીકરા ગૌકર્ણે પોતાને આંગણે પોતાના ભાઈને મુક્તિ માટે આ ભાગવત કથાનું શ્રવણ થઈ રહ્યું છે. દિવસો જેમ જેમ જતા રહ્યા એમને પ્રેતાત્માને જે વાસનાઓ હતી વાસનાની ગાંઠો વાસની ગાંઠો જન્મથી મૃત્યુ સુધી વાસ વાસ ને વાસ. જન્મથી મૃત્યુ વાસ વાસ ને વાસ વિનાનું કોઈ કાર્ય ન થઈ શકે. વાસ હોય તો જ ઈશ્વરની પ્રાપ્તિ થાય. વાસનાના જીવને મુક્તિનું સાધન વાસ છે. કે આપણને એમ લાગે કે આ વાહડો હું છે પણ વાસડામાં જે છે ને રેત ભરીને લીધો વાહડાનો ફટકો.
મારો પાટલો લઈ લો. જોરદાર તાળીઓના નાદથી વધાવી લ્યો સાહેબ. ખૂબ આજ આનંદ આપણને કરાવ્યો. પહેલે જ દિવસેથી આમ તો એમ લાગ્યું કે કથા હવે જામી ગઈ છે. નહીતર અમે કથા તો બહુ મોટી મોટી કરીએ છીએ, પણ પહેલે દિવસે તો સંખ્યા હોય જ નહીં. એને બદલે ગઈકાલે આપણે ખૂબ જોરદાર અને ખૂબ જાજી સંખ્યાની અંદર શ્રોતાઓ આવ્યા. એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ અને આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે મહેમાનો જે પધાર્યા હોય આપણે એમને સન્માનિત કરવા છે. તો પ્રથમ તો આપણે 11,1100 રૂપિયાના દાતા એવા ગોબરભાઈ સાવલિયા, કે બિલ્ડિંગ 204, વૈભવ લક્ષ્મી, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે. હું એમને વિનંતી કરીશ એ સ્ટેજ ઉપર આવશે અને વ્યાસપીઠના દર્શન કરીને આશીર્વાદ લેશે. તો ગોબરભાઈ સાવલિયા, હું એમને વિનંતી કરીશ સ્ટેજ ઉપર ઝડપથી આવે. હું જેમના નામો બોલું એ ઝડપથી સ્ટેજ ઉપર આવશે. 1100 રૂપિયાના દાતા એવા ગોબરભાઈ સાવલિયા, કે બિલ્ડિંગ 204, વૈભવ લક્ષ્મી. 2100 રૂપિયાના દાતા હરેશભાઈ ભગવાનભાઈ રૈયાણી, સુમેરુ સ્કાય, હું એમને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવશે અને વ્યાસપીઠના દર્શન કરીને આશીર્વાદ લેશે. 2100 રૂપિયાના દાતા એવા મોહનભાઈ હરિભાઈ મોવલિયા, હરિકૃષ્ણ રેસિડેન્સી, હું એમને પણ વિનંતી કરીશ જે લોકોના નામ બોલું એ લોકો ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને વ્યાસપીઠના આશીર્વાદ લેશે. ત્યાર પછી ખૂબ સુંદર મજાને જેમની કલા છે એવા કલાકાર આપણી વચ્ચે છે, ઉસ્તાદ તબલા વાદક એવા અમારે શિવાંગભાઈ ઠુમર, હું એમને વિનંતી કરીશ એ સ્ટેજના ઉપરના ભાગમાં આવશે, આશીર્વાદ લેશે. શિવાંગભાઈ ઠુમર. ત્યાર પછી અમારા લોક ગાયક એવા પ્રતિકભાઈ જાદવ, એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ, આ નાની ઉંમર છે પણ એમની કલા બહુ મોટી છે. એકવાર એમને જોરદાર તાળીઓના નાદથી વધાવો. એને કલાને જ્યારે માણવી હોય ને તો આપણે આવતા શનિવારે જ્યારે લાઈવ જોશું ને ત્યારે ખબર પડશે. અને અમારે ગરવા ગળાના ગાયક એવા પ્રતિકભાઈ જાદવ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લ્યો. ત્યાર પછી આપણને ખબર છે કે આપણી સોસાયટીનો આપણો એપાર્ટમેન્ટ હોય એમનું મેનેજમેન્ટ એક કરવું હોય ને તો પણ અઘરું હોય, પણ આખા એપાર્ટમેન્ટનું અને આખી આ સોસાયટીમાં બધા પ્રમુખ તરીકે ખૂબ સારી સેવા આપે છે એવા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ અને ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ, હું એમને બંને ભાઈઓને વિનંતી કરી સ્ટેજ ઉપર આવશે અને આશીર્વાદ લેશે વ્યાસપીઠેથી. તો આપ પધારશો કમલેશભાઈ અને જિજ્ઞેશભાઈ. ત્યાર પછી અમારે દિલીપભાઈ હેરપરા, શ્રીજી સાડી, હું એમને પણ વિનંતી કરીશ આપ પણ પધારશો અને વ્યાસપીઠેથી આશીર્વાદ લેશો. ખૂબ સુંદર મજાની આ ભાગવત ભાગીરથી જ્ઞાન ગંગાનું રસપાન અહીંયાથી થઈ રહ્યું છે. પણ એ પહેલા તો આપણને જે શરબત જે પીરસનાર દાતાઓ વ્યક્તિઓ હતા, યુવાનો, એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાહેબ, આપણે તો અહીંયા બેઠા હતા તો પણ આપણને ગરમી થતી હતી. આ લોકો તો સતત દોડાદોડી કેટલી મહેનત કરી છે બહેનોએ. આ તમામ સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. અને ખૂબ સુંદર મજાની આ કથાનું રસપાન આપણને થઈ રહ્યું છે. જેમ દાદાએ આજે પુત્રાની વાત આવી ને, વારંવાર 2-3 વખત વાત આવી, શરૂઆત થઈ ત્યાંથી, એટલે મને એમને દ્રષ્ટાંત આપ્યા, પણ મને એક વાત યાદ આવી ગઈ. હમણાં એક બેકરી વાળાને ત્યાં પુત્રો છે એટલે બિસ્કિટ લેવા માટે હું ગયો, એટલે મેં બેકરી વાળાને કીધું, ભાઈ મને પુત્રા માટેના બિસ્કિટ આપ. એટલે બેકરી વાળો મને કે, ભાઈ તમારે ખાવા છે કે લઈ જવા છે? હવે કોને એમ જોઈ છે? એટલે આ તો હસી મજાકની વાત છે. તો જે લોકોના હું નામ બોલ્યો છું એ ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને સન્માન સ્વીકારશે. ત્યાર પછી આપણને ખરેખર ખૂબ સુંદર મજાનું મેનેજમેન્ટ કરે છે એવા નિકુંજભાઈ સળી, એમને પણ એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. અને અમારે જેનિશભાઈ વેલાણી, એમની ટીમને એકવાર જોરદાર તાળીઓના નાદથી. સાહેબ, નાનામાં નાની વાતની પણ જેમને ધ્યાન રાખવાનું હોય છે, મહેમાન કોણ આવ્યા, મહેમાન ક્યાં પહોંચ્યા, ક્યારે આવશે, કેટલા વાગે આવશે, આ ઝીણી વાતને લઈને ખૂબ સુંદર મજાનું મેનેજમેન્ટ કરે છે એવા જેનિશભાઈ વેલાણીને પણ જોરદાર તાળીઓના નાદથી વધાવો. અને મારે જેનિશભાઈની વાત કરવી હોય ને તો ખરેખર એ ઉદાર દિલનો વ્યક્તિત્વ છે. એ એમના વાત ઉપરથી ખબર પડી. અહીંયા બહેનોમાંથી એવી વાત આવી કે આપણે એમના ધર્મપત્નીનું સન્માન કરવું છે. મને કે ભાઈ ના સન્માન નથી કરવું કે. એટલે મેં એવું કીધું કે ભાઈ તમારે ન કરવું હોય પણ અમારે એમનું સન્માન કરવું છે. તો એમના ધર્મપત્નીને હું વિનંતી કરીશ એ ઝડપથી સ્ટેજ ઉપર આવશે અને વ્યાસપીઠના આશીર્વાદ લેશે અને સન્માન સ્વીકારશે. સાહેબ, આ સન્માન મળવા છતાં જેમને સન્માન નથી એમ કે ભાઈ બીજાને મળતું હોય, બીજાના માટે જેમનો હંમેશા આગ્રહ રહ્યો છે એ બંને દંપતીને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો.
સાહેબ આજે સન્માન એક વ્યક્તિને ખાલી માન ન મળે ને ત્યાં રિહાઈને ભાગતા હોય, પણ ખરેખર હું તો એમ કહું છું આ વૈભવ લક્ષ્મી રેસિડેન્ટ સોસાયટીની અંદર તમામ લોકોનું એટલું બધું મેનેજમેન્ટ છે કે આપણને ખૂબ આનંદ આવે. તો આ તમામ જે વૈભવ લક્ષ્મી સોસાયટીની અંદર રહેશે એ તમામને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો અને આપ લોકો આ કથાનું આમંત્રણને માન આપી આપ કથાનું શ્રવણ કરવા માટે પધાર્યા આ તમામને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. સાહેબ હું વારંવાર કહું છું કે કથાની અંદર હોય કે સત્સંગ હોય કે કોઈ પણ ધર્મનું કાર્ય હોય, દેવનું કાર્ય હોય, એમાં આમંત્રણની વાટ નહીં જોવાની ક્યારેય. કારણ કે આ કાર્યની અંદર આ યજ્ઞ કહેવાય, યજ્ઞની અંદર આપણે આહુતિ આપવાની હોય, આપણાથી બને એવી મહેનત કરવાની હોય, તનથી મનથી ને ધનથી, જેને જે અનુકૂળ આવે ભગવાને જે આપ્યું છે. અરે આ તો યજ્ઞ છે ને યજ્ઞની પાસે આવીને તમે ખાલી મનની અંદર જો સંકલ્પ કરો ને તો ઈશ્વર તમને આપવા માટે બંધાયેલો છે. કારણ કે આ ઈશ્વરનું કાર્ય છે. આ કોઈ અમારે એક વ્યક્તિનું કે કોઈ મહિલા મંડળ ખાલી નથી, પણ ઈશ્વરનું કાર્ય છે ને ઈશ્વરનું કાર્ય ઈશ્વર જ પૂર્ણ કરતા હોય છે. પણ જેમાં નિમિત્ત બન્યા છે એ મંડળને પણ એકવાર જોરદાર સિદ્ધેશ્વર મહિલા મંડળને જોરદાર તાળીઓના નાદથી વધાવો સાહેબ. એ લોકો નિમિત્ત બન્યા છે કારણ કે એ લોકો ખૂબ ઘરની અંદર સોસાયટીમાં જઈને સત્સંગ કરે છે અને એમાંથી જે કાંઈ ફંડ આવતું હોય એ ધર્મ કાર્યની અંદર વાપરે છે. સાહેબ આ લોકોને મારા લાખ લાખ વંદન છે. કારણ કે પોતાના માટે કામ માટે માણસ નીકળી શકે, પણ ઈશ્વરના કામને માટે જે લોકો રાત અને દિવસ જોયા વગર ઘરના કામ મૂકીને, જેમ કૃષ્ણ વખતની અંદર ગોપીઓ પોતાના કામ છોડી અને ભગવાનની સાથે રાસ રમવા જતા હતા, એમ અમારે મહિલા મંડળ પણ ભગવાનના પ્રભુજીના જે બાળકો છે, જે નિરાધાર બાળકો હોય એમની સેવા માટે આ મહિલા મંડળની ટીમ જાય છે. આ તમામ મહિલા બહેનોને એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. અને હવે આપણે વધારે વાતો ન કરતા આવો આપણે કથાના દોરે તરફ જવું છે. હજી અમારે મુખ્ય દાતા તો કે 11,000 ના દાતા, એકવાર જોરદાર એમના માટે તાળીઓ, પછી નામ આપીશ. 11,000 ના દાતા ઉષાબેન ધવલભાઈ પદમાણી, આપણે એમને સન્માનિત કરવા છે. તો ઉષાબેનને હું નમ્ર વિનંતી કરીશ. ના આપ પધારો જ, કારણ કે આપ ઓકે. ખરેખર એમણે ફોન દ્વારા મને સાંભળતો હતો, તો ફોન દ્વારા એમણે જે લખાવ્યા છે ને તોય હું તો એમ કહું ધન્યવાદ છે. એકવાર એમને જોરદાર તાળીઓથી ઉષાબેનને સન્માનિત કરીએ. કારણ કે આ આપણે લાઈવ તો નથી પણ ડી લાઈવ છે. ખૂબ સુંદર મજાનું બજરંગ સ્ટુડિયો આપણે મહિલા મંડળની ટીમની અંદર આપણા ગઈકાલની છે, આજે રીલ આવી ગઈ છે અને આજની રીલ આવતીકાલે આવી જશે. ખૂબ સુંદર મજાની વિડીયોગ્રાફી કરતા રહેલા આ યુવાન એવા બજરંગ સ્ટુડિયો આંબા, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને સંગીતની અંદર ખૂબ સુંદર મજાનું જેવું ગાયકીની અંદર છે એ ટીમને પૂરી એકવાર જોરદાર તાળીઓના નાદથી વધાવો. આવો હવે વધારે વાતો ન કરતા કથાના દોર તરફ જવું છે. એકાગ્ર ભાવ સાથે આપણે કથાનું શ્રવણ કરીએ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી